મિત્રો, હું કલ્પેશ સુખડિયા, આયુર્વેદિક હેલ્થ કેર વિસાવદરમાં તમારું સ્વાગત કરું છું. હું પાછલા 4 વર્ષથી વૈદિક થેરાપી, હિરોથેરાપી અને યોગમાં કાર્યરત છું. આજે આપણે એવા એક કેસની વાત કરીશું, કમરના દુખાવાની. તો કમરના દુખાવાના પ્રોબ્લેમ ઘણા લોકોને આવતા હોય છે અને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો એની આપણે એક નાની ચર્ચા કરીશું કમરના દુખાવાની. તો કમરના દુખાવા આવે ત્યારે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઊભવામાં ઉઠવામાં ઘણી પ્રોબ્લેમનો સામનો કરવો પડે અને બેહવામાં તકલીફ પડે, ઊભું થવામાં તકલીફ પડે, કામ કરવું હોય તો ન થાય, જામ થઈ જાય, પછી દુખાવા એવડા થાય, નીંદરમાં રાતે ઉતા હોય ત્યારે દુખાવા થાય, ઊભું થવામાં કેવડાવે, એવા બધા નાના મોટા ઘણા પ્રોબ્લેમ આવતા હોય. પેટમાં પ્રોબ્લેમ આવી જતો હોય છે, પેટને કારણે કમરમાં પ્રોબ્લેમ આવતો હોય છે. એવી રીતે ગેસ, એસિડિટી, કબજિયાત, દમ, અસ્થમા, પેરાલિસિસનો ટ્રીટમેન્ટ ન્યુરોથેરાપી, વૈદિક થેરાપી અને યોગ દ્વારા કરવામાં આવે છે. 100% વિધાઉટ મેડિસિન ન્યુરોથેરાપી ટ્રીટમેન્ટ કલ્પેશ સુખડિયા. તો આજે આપણે એવા કેસની વાત કરીશું કે જે કમરના દુખાવાથી ઘણા ટાઈમથી પીડાતા હતા અને હવે એને કમરના દુખાવામાં કેટલી રાહત છે, તો આપણે એની વાત કરીશું. કેસ નંબર 223, ભરતભાઈ માળવિયા, જે ઉંમર 42 વર્ષની છે અને મને અહીંયા 20 વર્ષથી દુખાવો લખાયો હતો કમરનો. તો એને આપણે એના મુખ્યથી પૂછીએ કે આ થેરાપી કર્યા પછી એને કેટલી રાહત છે અને પહેલાં કેટલી પ્રોબ્લેમ આવતી હતી. બોલો ભરતભાઈ, તમને અત્યારે કેવું છે? ઘણી 70-80% રાહત છે. બરાબર. અને પહેલાં કેટલો પ્રોબ્લેમ હતો? પેલા વધારે હાથું ન વળાતું, પછી ઊભું થવામાં તકલીફ બહુ પડતી હતી, પછી ઊભું થવામાં તકલીફ પડતી હતી. પછી આ ભરતભાઈ આપણી પાસે 38 થી 40 સ્ટેટમેન્ટ લીધી છે. એવું નથી 38 થી 40 સ્ટેટમેન્ટ લેવી પડે, 15 સ્ટેટમેન્ટ સારું થઈ જતું હોય. જેવા પેશન્ટ અને જેવું એનો રોગ એ પ્રમાણે થેરાપી કરવામાં આવતી હોય છે. એક થેરાપી 1 કલાકનું સેશન હોય છે અને એમાં ભરતભાઈ આપણા 37 થી 38 સેશન લીધા છે. પછી એમાં ધીમે ધીમે એને ઘણો પ્રોબ્લેમ હતો. પેટ બરાબર ફૂલતું નહોતું, પેટના પ્રોબ્લેમ હતા, કબજિયાત બરાબર રહેતું હતું, કબજિયાતમાં ખુલ્લાસો પેટ ઉતરતું નહોતું, પછી પેટ પૂરું ફૂલતું નહોતું. એના શ્વાસ લેવાતો હતો પણ પેટ બરાબર ફૂલતું નહોતું, નળ ભરાઈ ગયેલા હતા પેટમાં. એ પણ અત્યારે ઘણો ફેર છે, ઘણી રાહત છે પેટના પ્રોબ્લેમમાં. અને જેમ પેટ ફ્રી થશે એમ હજી એને કમરમાં થોડો ઘણો 20 થી 25% પ્રોબ્લેમ છે. હજી ધીમે ધીમે બધું રાગે પડી જાય, કારણ કે 20 વર્ષ જૂનો પ્રોબ્લેમ હતો. હજી થોડીક તો એને વાર લાગશે ક્યોર કરવામાં, પણ થઈ જશે. એનું કારણ છે કે વિધાઉટ મેડિસિન ટ્રીટમેન્ટ છે કે જે શરીર આપણી દવા આપણા શરીરમાં આપણું શરીર પોતે જ દવા બનાવે છે, પણ ખાલી એક થોડીક કાળજી અને થોડીક ખાવા પીવામાં ધ્યાન રાખવું પડતું હોય છે. એ પણ ભરતભાઈ ઘણું ધ્યાન રાખ્યું. મેં કીધું એ પ્રમાણે ધ્યાન રાખ્યું. થોડીક ઘરની કસરત આવતી હતી, થોડીક ઘરની કસરત કરી. પછી આપણી સેશન એની કલાકની આવતી હતી એ લીધી. કોઈ ખાવા પીવામાં વાયુ જેવા રોગ થતા હોય તો વાયુની હિસાબે કમરનો દુખાવો થતો હોય તો વાયુ થતા હોય એવો ખોરાક પણ ખાવાથી નુકસાન થતું હોય તો એ પણ આપણે અહીંયા સમજાવવામાં આવે છે કે કોઈ વાયુ પ્રતિકારક હોય કોઈ ખોરાક એવો તો એને કંટ્રોલમાં રાખીએ થોડાક ટાઈમ, તો આપણે ગમે એવો રોગ હોય તો એને ક્યોર કરવામાં મદદરૂપ થાય છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. જો ફેસબુકમાં મારો વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને એટલો વિડીયોને શેર કરો, જેથી કોઈ કરી તમારા આજુબાજુમાં રહેતા કોઈ પણ વ્યક્તિ એવા રોગથી પીડાતા હોય કે જે પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નથી, કોઈ ઓપરેશન કરવાનું કીધું છે, કોઈ ઘૂંટણના દુખાવાથી પીડાય છે, કોઈ પેટના રોગથી ઘણા સમયથી પીડાતા હોય છે, તો કોઈ પણ રોગથી 1 થી 100 રોગથી કોઈ પણ પીડાતા હોય એ ન્યુરોથેરાપી ટ્રીટમેન્ટ કરાવી શકે છે. અને એકવાર મારી અવશ્ય મુલાકાત લઈએ. ન્યુરોથેરાપી ટ્રીટમેન્ટ, આયુર્વેદિક હેલ્થ કેર વિસાવદર, કલ્પેશ સુખડિયા.